મે 2008 નોઈડાનો એક પોશ એકદમ શાંત વિસ્તાર અને ત્યાં એક ઘર જેમાં રહેતો હતો એક એવો પરિવાર જેની કોઈને પણ ઈર્ષ્યા આવે. બરાબર. પતિ પત્ની બંને દેશના નામાંકિત ડેન્ટિસ્ટ. અને એમની એકની એક 14 વર્ષની દીકરી. બધું જ આમ બહારથી જુઓ તો એકદમ પરફેક્ટ. પણ ઘણીવાર જે વસ્તુઓ સંપૂર્ણ દેખાય છે એની અંદર ઊંડા રહસ્યો છુપાયેલા હોય છે. અને એક સવારે એ જ ઘરની 4 દિવાલો વચ્ચે એક એવું રહસ્ય જન્મ લે છે જે આવનારા વર્ષો સુધી આખા દેશને પોતાના ભરડામાં લેવાનું હતું. આજે આપણે જે સ્ત્રોતો પર વાત કરવાના છીએ તે આપણને એ જ દુઃખદ અને અત્યંત ગૂંચવણભરી કહાણીમાં ઊંડે સુધી લઈ જશે. આરુષિ તલવાર હત્યા કેસ. હા, અને આ માત્ર એક ડબલ મર્ડરની કહાણી નથી. આ કહાણી છે એક બગડેલી તપાસની, મીડિયાના કહી શકાય કે બેજવાબદાર વલણની અને એક એવા સવાલની જે આજે પણ જવાબ શોધી રહ્યો છે. ચલો, આ કહાણીના મુખ્ય પાત્રોને ફરી એકવાર યાદ કરી લઈએ. ડોક્ટર રાજેશ અને ડોક્ટર નુપુર તલવાર, બંને સફળ ડેન્ટિસ્ટ. એમની દીકરી આરુષિ તલવાર, દિલ્હીની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણતી, ખૂબ હોશિયાર, અને હેમરાજ બંજાડે, પરિવારનો વિશ્વાસુ નોકર, જે નેપાળથી અહીં કામ કરવા આવેલો. બિલકુલ. અને 15 મે 2008ની સાંજ સુધી આ ચારેયનું જીવન આમ એકદમ સામાન્ય ગતિએ ચાલી રહ્યું હતું. એ સાંજનું જે વર્ણન મળે છે તે તો ખૂબ જ સામાન્ય છે. હા, આરુષિ પોતાના રૂમમાં હતી, હોમવર્ક કરતી હતી, મિત્રો સાથે વાતો કરતી હતી, પરિવારે સાથે ડિનર લીધું. અને પછી માતા પિતાએ આરુષિને એના રૂમમાં સુવડાવી, ઇન્ટરનેટ રાઉટર બંધ કર્યું અને પોતે પણ સુવા ચાલ્યા ગયા. બધું જ શાંત હતું. કોઈને અંદાજ સુદ્ધા નહોતો કે એ રાતની શાંતિ એક ભયાનક તોફાન પહેલાની હતી. અને એ તોફાનની શરૂઆત થઈ 16 મેની સવારે. સવારના 6 વાગે ઘરની ડોરબેલ વાગે છે. કામવાળી આવે છે. નુપુર તલવાર દરવાજો ખોલવા જાય છે, પણ એમનું ધ્યાન આરુષિના રૂમના દરવાજા પર જાય છે, જે સામાન્ય રીતે અંદરથી બંધ હોય પણ એ સહેજ ખુલ્લો હતો. તેઓ અંદર જુએ છે અને બસ એ દ્રશ્ય પછી એમનું જીવન ક્યારેય પહેલા જેવું નથી રહેતું. એ દ્રશ્ય કોઈ પણ માતા પિતા માટે એક જીવતું દુષ્સ્વપ્ન હતો. સ્ત્રોતો અનુસાર આરુષિ તેના પલંગ પર લોહીના ખાબોચિયામાં હતી. એનું ગળું કોળિયું ધારદાર હથિયારથી કાપવામાં આવ્યું હતું. હા, અને માથા પર પણ ઈજાના નિશાન હતા. જે દીકરીને થોડા કલાકો પહેલા જ એમણે સુવડાવી હતી તે હવે એક નિષ્પ્રાણ શરીર હતી. નુપુર તલવારની ચીસથી રાજેશ દોડીને આવે છે અને એક ક્ષણે એમનું આખું વિશ્વ જાણે ભાંગીને ભૂક્કો થઈ જાય છે. તરત જ પોલીસને ફોન કરવામાં આવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને પ્રથમ દૃષ્ટિએ તપાસ શરૂ કરે છે. અને એમનું ધ્યાન તરત જ એક વાત પર જાય છે કે ઘરમાં એક વ્યક્તિ ગાયબ છે. નોકર હેમરાજ. હા, અને આનાથી પોલીસ માટે ખૂબ જ સીધી અને સરળ થિયરી બની ગઈ. એમને લાગ્યું કે કેસ એકદમ સ્પષ્ટ છે. બિલકુલ. નોકર હેમરાજે પૈસા કે બીજા કોઈ કારણસર આરુષિની હત્યા કરી છે અને તે નેપાળ ભાગી ગયો છે. પોલીસ માટે તો આ એક ઓપન એન્ડ શોર્ટ કેસ જેવો હતો. હા, એમણે તરત જ હેમરાજને મુખ્ય આરોપી જાહેર કરી દીધો. એની શોધખોળ માટે ટીમો પણ રવાના કરી દીધી. તો એક મિનિટ, પોલીસ માની રહી છે કે નોકરે હત્યા કરી છે અને એ ભાગી ગયો છે. કેસ બંધ થવાની અણી પર છે. પણ પછી બીજા દિવસે એવું કંઈક થયું જેણે આખી થિયરીને ઊંધી પાડી દીધી. અહીંથી જ આ કેસ એક સામાન્ય ક્રાઇમ સ્ટોરીમાંથી એક રહસ્યમય ગાથામાં ફેરવાય છે. બરાબર. બીજા દિવસે એટલે કે 17 મેના રોજ તલવાર પરિવારના કેટલાક સંબંધીઓ અને એક નિવૃત્ત પોલીસ અધિકારી જે એમના પાડોશી હતા, એ લોકો છત પર તપાસ કરવા જાય છે. હા, અને એમને છતના દરવાજા પાસે લોહીના કેટલાક ડાઘા દેખાય છે. અને એ છત પર એમને હેમરાજનો મૃતદેહ મળે છે. શું? હા, એનું પણ ગળું એ જ રીતે કાપેલું હતું જે રીતે આરુષિનું હતું, અને એને પણ માથામાં ઈજા પહોંચાડવામાં આવી હતી. મતલબ જે વ્યક્તિને પોલીસ મુખ્ય હત્યારો માનીને શોધી રહી હતી એ પોતે પણ બીજો પીડિત હતો. આ એક જ શોધે આખા કેસને 180 ડિગ્રી પર ફેરવી નાખ્યો. આ તો અકલ્પનીય છે. આનો અર્થ તો એ થયો કે પોલીસની આખી થિયરી જ ખોટી હતી. તદ્દન ખોટી. પણ આનાથી તો સવાલોનો પહાડ ખડો થઈ ગયો. જો હેમરાજ પણ મૃત્યુ પામ્યો હોય તો પછી હત્યારો કોણ છે? અને એનાથી પણ મોટો સવાલ, હત્યારો ઘરમાં આવ્યો કેવી રીતે? કારણ કે ઘરમાં બળજબરીથી પ્રવેશના
એટલે કે કોઈ તાળું તોડવાના કે દરવાજો તોડવાના એવા કોઈ નિશાન નહોતા. તો શું હત્યારો અંદર જ હતો કે પછી કોઈ એવો પરિચિત હતો જેના માટે દરવાજો ખોલવામાં આવ્યો હોય? અને બે હત્યાઓ કરીને તે વ્યક્તિ કોઈના ધ્યાનમાં આવ્યા વગર ત્યાંથી નીકળી કેવી રીતે ગઈ? આ કેસ હવે એક બમણું અને વધુ ગૂંચવાયેલું રહસ્ય બની ગયો હતો. અને આ રહસ્ય એટલા માટે વધુ ઘેરું બન્યું કારણ કે તપાસની શરૂઆતમાં જ એવી ગંભીર ભૂલો થઈ જેણે સત્યને કદાચ હંમેશ માટે દફનાવી દીધું. હા, અને આ ફક્ત નાની મોટી ભૂલો નહોતી. આને તપાસની હત્યા પણ કહી શકાય. મતલબ ફોરેન્સિક વિજ્ઞાનના પાયાના નિયમો તોડવામાં આવ્યા હતા. સૌથી પહેલી અને મોટી ભૂલ એ હતી કે ક્રાઇમ સીનને સુરક્ષિત જ નહોતું કરવામાં આવ્યું. એને સીલ નહોતું કર્યું? બિલકુલ નહીં. સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે ઘટના પછીના કલાકો સુધી ઘરમાં મિત્રો, સંબંધીઓ, પડોશીઓ અને મીડિયાના લોકોની આમ ભીડ જમા હતી. લોકો આરુષિના રૂઝમાં, પલંગ પાસે, જ્યાં જુઓ ત્યાં ફરી રહ્યા હતા. આનો સીધો અર્થ એ થયો કે જે જગ્યાએથી હત્યારાના ફિંગરપ્રિન્ટ્સ, વાળ કે અન્ય કોઈ મહત્વપૂર્ણ પુરાવા મળી શક્યા હોત તે બધું જ દૂષિત થઈ ગયું. બરાબર. એક સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે આરુષિના રૂમમાંથી લોહીના ડાઘવાળી ચાદર અને ગાદલું પણ ઉઠાવી લેવાયા હતા અને છત પર તડકામાં સૂકવી દેવાયા હતા. શું વાત કરો છો? હા, અને ઘરમાંથી એક વિસ્કીની બોટલ મળી જેના પર લોહીના નિશાન હતા. પણ તેના પરથી ફિંગરપ્રિન્ટ્સ લેવાની તસ્દી પણ શરૂઆતમાં નહોતી લેવાઈ. પણ હેમરાજની લાશ જે છત પર હતી ત્યાં સુધી પોલીસ તરત કેમ ન પહોંચી? એ પણ એક મોટો સવાલ છે. સીડી પર લોહીના છાંટા હતા જે છત તરફ જતા હતા. છતાં પોલીસે પહેલા દિવસે છતની તપાસ જ ન કરી. જો એમણે એ જ દિવસે તપાસ કરી હોત તો હેમરાજની લાશ તરત જ મળી ગઈ હોત અને નોકર હત્યારો છે એવી ખોટી થિયરી પર તપાસ આગળ વધી જ ન હોત. આ બધી ભૂલોને કારણે સત્ય સુધી પહોંચવાના લગભગ બધા જ રસ્તાઓ. અને જ્યારે બહારના કોઈ હત્યારાના પુરાવા નષ્ટ થઈ ગયા અને પોલીસની પ્રારંભિક થિયરી પણ તૂટી પડી ત્યારે તપાસની સોય ઘરના લોકો તરફ જ વળી. બરાબર. જ્યારે બળજબરીથી પ્રવેશના કોઈ પુરાવા ન હોય ત્યારે શંકા ઘરના સભ્યો પર જાય છે. અહીં પણ એવું જ થયું. પોલીસનું ધ્યાન હવે ડોક્ટર રાજેશ અને ડોક્ટર નુપુર તલવાર પર કેન્દ્રિત થયું. અને એમણે એક એવી થિયરી રજૂ કરી જેણે આખા દેશમાં સનસનાટી મચાવી દીધી. ઓનર કિલિંગ થિયરી. હા, તપાસકર્તાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો કે રાજેશ તલવારે પોતાની દીકરી આરુષિ અને નોકર હેમરાજને આપત્તિજનક સ્થિતિમાં જોયા હતા. અને ગુસ્સામાં આવીને પહેલા હેમરાજની હત્યા કરી અને પછી પોતાની દીકરીની પણ હત્યા કરી નાખી. આ એક અત્યંત વિસ્ફોટક આરોપ હતો. પણ આટલો ગંભીર આરોપ લગાવવા પાછળ કોઈ નક્કર પુરાવા હતા? કોઈ સાક્ષી? કઈ? અહીં જ આ કેસ વધુ જટિલ બને છે. હકીકતમાં આ થિયરીને સમર્થન આપવા માટે કોઈ પ્રત્યક્ષ પુરાવા નહોતા. કોઈ એવો સાક્ષી નહોતો જેણે કંઈ જોયું હોય. અને હત્યા માટે વપરાયેલું હથિયાર એ પણ ક્યારે મળ્યું નહીં. આ ફક્ત સંજોગો અને ધારણાઓ પર આધારિત એક તર્ક હતો. પણ આ કેસ એ વાતનો મોટો પુરાવો છે કે જ્યારે મીડિયા જજ બની જાય છે ત્યારે સત્ય સૌથી પહેલો શિકાર બને છે. તમે મીડિયાની ભૂમિકાની વાત કરી. એ સમયે શું થઈ રહ્યું હતું? એ સમયે 24/7 ન્યૂઝ ચેનલોનો નવો યુગ હતો અને એમને એક સનસનાટીભરી વાર્તા જોઈતી હતી. અને આ વાર્તા આધુનિક ભણેલા ગણેલા માતાપિતા દ્વારા ઓનર કિલિંગની વાર્તા એટલી ચોંકાવનારી અને નાટકીય હતી કે પુરાવાના અભાવને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દેવામાં આવ્યો. દરરોજ નવી નવી થિયરીઓ આવતી હશે. હા, તલવાર દંપતીના ચરિત્ર પર સવાલો ઉઠાવવામાં આવતા. કોર્ટમાં કેસ સાબિત થાય એ પહેલાં જ તેમને મીડિયા ટ્રાયલમાં દોષિત ઠેરવી દેવામાં આવ્યા હતા. અને આ બધી અટકળો વચ્ચે કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો અને પછી તો વર્ષો સુધી કાનૂની લડાઈ ચાલતી રહી. હા, અને આ દરમિયાન જનમત પણ બે ભાગમાં વહેંચાઈ ગયો. એક વર્ગ માનતો હતો કે માતાપિતા જ હત્યારા છે. અને બીજો વર્ગ માનતો હતો કે તેઓ પીડિત છે. પોતાની દીકરી ગુમાવ્યાનું દુઃખ ભોગવી રહ્યા છે અને તેમને ખોટા ફસાવવામાં આવી રહ્યા છે. અને પછી વર્ષોની સુનાવણી પછી 2013માં ગાઝિયાબાદની વિશેષ સીબીઆઈ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. એ ચુકાદો આ કેસનો એક મોટો વળાંક હતો. કોર્ટે ડોક્ટર રાજેશ અને ડોક્ટર નુપુર તલવારને આરુષિ અને હેમરાજ બંનેની હત્યા માટે દોષિત ઠેરવ્યા. અને સજા? આજીવન કેદ. આપણે એક ક્ષણ પર થોડું વિચારવું જોઈએ. જે માતાપિતાએ પોતાની એકની એક દીકરી ગુમાવી
એમને જ કોર્ટ હત્યારા જાહેર કરી રહી છે. ચોક્કસ. આ ચુકાદાનો આધાર સંજોગાત્મક પુરાવા એટલે કે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ પર હતો અને આ કોઈ પ્રત્યક્ષ સાબિતી નથી, જેમ કે કોઈ સાક્ષી કે સીસીટીવી ફૂટેજ. આ ફક્ત પરિસ્થિતિઓની એક સાંકળ છે. બરાબર. જેમ કે હત્યારો બહારનો ન હતો, ઘરમાં 4 જ લોકો હતા, 2 મૃત્યુ પામ્યા, તો બાકીના 2 શંકાના દાયરામાં આવે. કોર્ટે આ સાંકળને માતા પિતાની વિરુદ્ધ માની. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી, બરાબર ને? ના, કારણ કે તલવાર દંપતીએ આ ચુકાદા સામે લડવાનું નક્કી કર્યું અને આ કેસમાં હજુ એક અંતિમ વળાંક બાકી હતો. એમણે આ ચુકાદાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો? હા, અને હાઈકોર્ટમાં આ કેસની ખૂબ જ બારીકાઈથી અને ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી. જજોએ સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા દરેક પુરાવા, દરેક દલીલ અને તપાસમાં થયેલી દરેક ભૂલનું પુનઃમૂલ્યાંકન કર્યું. અને હાઈકોર્ટે શું તારણ કાઢ્યું? ઓક્ટોબર 2017માં હાઈકોર્ટે એક ઐતિહાસિક અને નાટકીય ચુકાદો આપ્યો. શું કહ્યું એમણે? એમણે કહ્યું કે માતા-પિતા વિરુદ્ધ કોઈ નિર્ણાયક પુરાવા નથી. એમણે સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલી સંજોગાત્મક પુરાવાની સાંકળને નબળી ગણાવી અને કહ્યું કે તેમાં ઘણી બધી કડીઓ ખૂટે છે. તો શું શંકાના આધારે તેમને છોડી દેવામાં આવ્યા? ભારતીય કાયદાનો એક મૂળભૂત સિદ્ધાંત છે, શંકાનો લાભ હંમેશા આરોપીને મળવો જોઈએ, ભલે શંકા ગમે તેટલી પ્રબળ કેમ ન હોય. એટલે કે ફક્ત શંકાના આધારે સજા ન આપી શકાય. બિલકુલ. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પુરાવા એટલા મજબૂત હોવા જોઈએ કે તે દોષને શંકાની બહાર સાબિત કરે. આ કેસમાં એવું નહોતું. તેથી રાજેશ અને નુપુર તલવારને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. અને વર્ષો જેલમાં વિતાવ્યા પછી તેઓ આખરે આઝાદ થયા. તેમણે પોતાની દીકરી ગુમાવી, સ્વતંત્રતા ગુમાવી, સન્માન ગુમાવ્યું અને અંતે સ્વતંત્રતા પાછી મેળવી. પણ આ બધું એક મોટા મૂળભૂત સવાલ પર આવીને અટકી જાય છે. અને એ સવાલ આજે પણ એવો ને એવો જ છે. જો તલવાર દંપતી નિર્દોષ છે, તો પછી આરુષિ અને હેમરાજને કોણે માર્યા? આ કેસ સત્તાવાર રીતે ક્યારેય ઉકેલાયો જ નથી. કોઈ અંતિમ સત્ય સ્થાપિત થયું નથી. તે ભારતનું સૌથી મોટું અને વણ ઉકેલાયેલું રહસ્ય બનીને રહી ગયું છે. 14 વર્ષની આરુષિ, જેના સપના તેની આંખોમાં જ રહી ગયા, તેનું જીવન એ શાંત રાત્રિમાં કોઈએ છીનવી લીધું. અને તેના માતા-પિતા, એમણે એક અકલ્પનીય દુઃખ સહન કર્યું. પહેલા દીકરી ગુમાવી, પછી સમાજની નજરમાં હત્યારા બન્યા, જેલમાં ગયા અને વર્ષો પછી આઝાદી પાછી મેળવી. પણ સત્ય કદાચ એ ઘટના સ્થળે થયેલી ભૂલોમાં, મીડિયાના શોરમાં અને સમયની ધૂળ નીચે કદાચ હંમેશ માટે દટાઈ ગયું છે. આજે પણ એ એપાર્ટમેન્ટની 4 દિવાલોમાં એ સવાલ ગૂંજતો હશે. તે રાત્રે ખરેખર શું થયું હતું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણને ક્યારેય નહીં મળે. અને એ જ આ કેસની સૌથી મોટી ટ્રેજેડી છે કે 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, પણ તેમને ન્યાય કોણ અપાવશે એ કોઈ જાણતું નથી.